તો નેક્સ્ટ આપણે દાખલા પર હતા બરાબર. કયો દાખલો કર્યો હતો ભાઈ લાસ્ટ? છઠ્ઠો કર્યો હતો ને આઈ થિંક. સત્તુ સુપારી આવ્યા હતા. ચાલો તો સત્તુ સુપારીને જોઈ લઈએ. ચાલો શું આપેલું છે સમજો. રકમની અંદર એક રેડિયો એક્ટિવ સમસ્થાનિક છે જેનો અર્ધ આયુષ્ય τ½ કેટલા આપેલા છે ભાઈ? ટી યર્સ. બરાબર છે. ટી યર્સ એટલે આંસુઓ એવું નથી બરાબર છે. ટી યર્સ 3 વર્ષ છે. તેની મૂળ એક્ટિવિટીના 3.125%. મૂળ એક્ટિવિટીના કેટલા થવાના છે? 3.125% થવા માટે કેટલો સમય લાગશે? બીજું કીધેલું છે તમને 1% થવા માટેનો સમય કેટલો છે. એટલે શું શોધવા કહી દીધો? સમય એટલે ટી શોધવા કહી દીધો. શું કહી દીધો? ટી. તો પપ્પુ સૂત્ર છે અહીંયા આગળ. કયું સૂત્ર યુઝ કરશો આપણું? એકદમ દેશી સૂત્ર આપણે લાવ્યા હતા કે ભાઈ 3.125% માટે શું લખાશે બોલો? 3.125% માટે તો કે ભાઈ n જે છે n/n0 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 1/2 હોલ રેઝ ટુ n થશે. ચાલો એટલા માટે શું થશે અહીંયા આગળ? n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/2 n ની કેટલી થશે? t/τ½ ઘાત થઈ જશે. t/માં શું થઈ જશે? τ½ ઘાત થઈ જશે. તો અહીંયા આગળ આપણે આ સૂત્રમાં n ની કિંમત કેટલી લેવી પડશે? તો કે ભાઈ 0.315. કારણ કે મૂળ એક્ટિવિટીના કેટલા કીધેલા છે? 3.185%. એટલે n ની કિંમત કેટલી લખાશે આપણાથી? 3.125 n0 છેદમાં કેટલા આવશે આપણા? 100 × n0 આવશે. કારણ કે ભાઈ ટકા છે એટલે ટકાને પહેલા સાદામાં કન્વર્ટ કરવું પડે એટલે ભાગ્યા શું કરવા પડશે? 100 કરવા પડશે. ક્લિયર? હા એક્ટિવિટી આર. હવે આર લેવું કે એન લેવું બંનેનું સેમ જ સૂત્ર છે ને. આર ઇઝ ઇક્વલ ટુ કયું છે? લેમડા એન. એટલે કે આર પ્રોપોર્શનલ ટુ શું લખાશે? એન લખો તો પણ ચાલે એવું જ છે ને. ક્લિયર? હા ભાઈ લેવો. ચાલો બદલી કાઢીએ. ઓકે ક્લિયર છે? ચાલો આ શું થશે? t/τ½ થશે. ચાલો તો શું થશે અહીંયા આગળથી? r0 કેન્સલ થઈ જશે. ચાલો આ કેટલું થશે બોલો? કેટલું થશે? 0.01325. ઓકે થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા આવશે? 1/2 t ની τ1/2 થશે. હવે આનું સાદુરૂપ કઈ રીતના આપવું? અટવાઈ ગયા. તો બંને બાજુ સિમ્પલ log લઈ લેવાનો. તો બંને બાજુ લઈ લઈએ log. બંને બાજુ log લેતા. ચલો બંને બાજુ log લઈએ તો શું થશે? log 0.01325 બરાબર કેટલા થશે અહીંયા આગળ? log 0.5 આખાની t/τ½ થશે. t/માં શું થશે? τ½ થશે. ચાલો તો આના પરથી શું થઈ જશે તે સમજો. તો કે આના પરથી આપણે કરવું હોય તો સિમ્પલ છે ભાઈ. કેટલું આવશે આનું log? માઇનસમાં આવશે લગભગ -1.5049. બરાબર છે. હવે ચાલો t/τ½ ક્યાં આવી જશે? આગળ આવી જશે. એટલે t/τ½ લખી દીધા. log 0.5 કેટલા આવે છે? -1.3010 આવે છે લગભગ. -1.3010 -0. 0 પોઈન્ટ ને -0.3010. ચાલો તો આને ભાગી નાખો. ભાગો એની સાથે કેટલા થશે? 1.5049 ભાગ્યા 0.3010 તો કેટલા થશે? t/τ½ કેટલા થશે આનો ભાગાકાર? 4.999. ચોકવાનો કે હું? ચાલો બરાબર t/τ½ થશે.
આપણે ટી શોધવાનો છે. તો ટી બરાબર શું થશે? 4.999 ટાઉ 1/2. ટાઉ 1/2 કેટલા છે આપણી પાસે? ટાઉ 1/2 કેટલા છે ભાઈ? ટી છે એટલે આવી ગયો જવાબ. એટલે એપ્રોક્સ કેટલો લખાશે? 5t યર્સ. ક્લિયર થઈ ગયું આટલું? ચાલો વધી આગળ. તો અહીંયા આગળ હવે નેક્સ્ટ કીધેલું છે આપણને 1% થવા માટે લાગતો સમય. બરાબર છે. તો જે વસ્તુ આપણે કોના માટે કરી હતી? 3 પોઈન્ટ સમથિંગ કેટલું હતું? 125. બરાબર. એવું જ સેમ તમારે કોના માટે કરવાનું છે? 1% માટે કરવાનું છે. બરાબર છે. એકદમ પપ્પુ છે. અરે પપ્પુ ચાલ વેલો. ચલો ક્લિયર થઈ ગયું. તો 1% માટે શું કરશું આપણે? આર ની જે કિંમત છે તે શું લેશું? 1% લેશું. બરાબર છે. સમજજો. તો આર માટે આપણે શું લખી શકીએ? તો કે આર માટે આપણે લખવું હોય આર માટે તો આપણે સિમ્પલ રીતના લખી શકીએ કે ભાઈ આર બરાબર 1% ઓફ R0. R0 ના ભાગ્યા કેટલા થશે? 100 થશે. તો આપણું જે સૂત્ર છે તે કયું સૂત્ર છે? R/R0 1/2 હોલ રેઝ ટુ n થશે. ક્લિયર? આર ની કિંમત કેટલી થશે? R0 છેદમાં 100 R0 1/2. અહીંયા શું થશે? ટી ની ટાઉ 1/2 થઈ જશે. હે ખબર જ છે? 1%. 1% 1.1 કા છે? 1% છે. ચાલો તો શું થશે? અહીંયા R0 કેન્સલ થશે તો કેટલા થઈ જશે? આ 0.01 થશે. બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 0.5 આખાની ટી ના છેદમાં ટાઉ 1/2 થશે. ચાલો હવે શું કરીએ? બંને બાજુ log લઈએ. તો બંને બાજુ log લેતા. બરાબર. તો લખીએ બંને બાજુ log લેતા. તો શું થશે? log 0.01 ઇઝ ઇક્વલ ટુ log 0.5 ટી ના છેદમાં ટાઉ 1/2 કરો. આનું કેટલું આવશે? -2 આવશે. હા -2 જ આવશે ને? ચેક કરી લેજો. બરાબર. આ 0.5 છે તેનું તો આપણે શોધેલું જ હતું. 0.3010 ત્યાં ટી ના છેદમાં ટાઉ 1/2 હતું. ચાલો કરો. 2 ભાગ્યા 0.3010 ટી ના છેદમાં ટાઉ 1/2 કેટલું થશે? 6.64. 6.6445. ઓકે. ટાઉ 1/2 આવશે એટલે ટી બરાબર કેટલા થશે? 6.44. ટાઉ 1/2 ની કિંમત જે છે તે છે આપણી પાસે ટી. યર્સમાં ઓકે. આ તમારો જવાબ આવી ગયો. પરફેક્ટ છે. ક્લિયર? આ તમને જવાબ 6.6 યર્સ લખી શકો. ક્લિયર? ઓછામાં ઓછા સાર્થક અંકો હોય તે ધ્યાનમાં લેવા પડે. ચાલો વધ્યું વધીએ આગળ. ઇઝી છે એટલે આટલા ટી યર્સ. આ તો તમારો કયો અધ્યાયનો 13 છે ને દાખલા. બરાબર. મફતિયા 3 માર્ક લેવાના છે ભાઈ આમાં. ઓહો હો એસએસ આવી ગયું. ચલો 13.8. એસએસ આવે મને ઊંઘ આવે. હું
ચાલો સમજીએ બરાબર રકમ શું છે તે સમજો. રકમ એવું કંઈક કહે છે કે કાર્બન ધરાવતા સજીવ દ્રવ્યની સામાન્ય એક્ટિવિટી કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે 15 વિભંજન પર 15 વિભંજન ગણાય છે. એટલે એનો મતલબ શું આપ્યો? આ એક્ટિવિટી આપી છે. કઈ એક્ટિવિટી છે? તો કે ભાઈ સામાન્ય એક્ટિવિટીનો અર્થ શું થયો? પ્રારંભિક એક્ટિવિટી આપેલી છે. પ્રારંભિક એટલે શું કહેવાશે આપણા માટે? તો કે ભાઈ આ જે કિંમત આપેલી છે તે છે આપણી R0. કેટલી આપેલી છે? 15 વિભંજન પર મિનિટ. મિનિટ છે ને ભાઈ? એટલે જો શું કીધેલું છે? દર ગ્રામ દીઠ દર મિનિટે. એટલે 1 મિનિટમાં કેટલું વિભંજન થાય છે? 15 થાય છે. ત્યારે સ્ટાર્ટિંગમાં. બરાબર છે. હવે સમજો આને કન્વર્ટ કરીએ 15 ભાગ્યા 60 તો શેમાં કન્વર્ટ થઈ જશે? વિભંજન પર સેકન્ડમાં કન્વર્ટ થશે. કરો કેટલા આવશે? 0.25 આવશે. 25 જ આવે ને? ચેક કરી લેજો. એટલે આ શેમાં આવશે? 0.25 વિભંજન પર સેકન્ડ આવશે. એટલે આ શું થયું તમારું? R0 થયું. નેક્સ્ટ હવે જોઈએ એના પછી. એના પછી શું છે? આ એક્ટિવિટી સ્થાયી કાર્બન સમસ્થાનિક 6C12 માટે થોડા પ્રમાણમાં હાજર રહેલા 6C14 ને લીધે છે. એટલે આ જે છે તે કોના માટે છે? કાર્બનનો સમસ્થાનિક 14 છે એને કારણે છે. આ શોર્ટમાં કહેવાનો તાત્પર્ય. જ્યારે સજીવ મૃત્યુ પામે છે ત્યારે તેને વાતાવરણ એટલે કે જે ઉપરયુક્ત સંતુલન એક્ટિવિટી છે તે જાળવી રાખે છે. સાથે સાથે આંતરક્રિયા બંધ અને તેની એક્ટિવિટી ઘટવાની શું થશે? શરૂઆત થશે. એટલે શું થાય છે અહીંયા આગળ? કે જેમ જેમ કોઈ વ્યક્તિ મૃત્યુ પામશે તેમ તેમ એમાં કાર્બન 14 નું પ્રમાણ છે ને તે ઘટતું જશે. એટલે કે એના વિભંજનનો દર શું થશે? ઘટતો જશે. અને એમાં એનો અર્ધ આયુ આપી દીધેલો છે. અર્ધ આયુ એટલે શું લખાશે? T1/2 કેવાશે. T1/2 કેટલા આપી દીધેલા છે? જુઓ T1/2 57-30 યર્સ. ઓકે 57-30 યર્સ. અને એક્ટિવિટીના માપેલા મૂલ્ય પરથી નમૂનાની ઉંમરનો અંદાજ લગાવી શકાય છે. એટલે કે તમે કેટલું જૂનું છે કેટલું નવું છે એનો અંદાજો જે છે તે કાર્બન 14 જે છે એ કાર્બન 14 નું અત્યારે હાલની એક્ટિવિટી કેટલી છે તેને આધારે તમે એનો અંદાજો મેળવી શકો છો. બરાબર એવું કીધેલું છે. હવે અહીંયા આગળ કીધેલું છે કે ભાઈ પુરાતત્વ વિભાગમાં વપરાતા કાર્બન 14 ના ડેટિંગનો આ સિદ્ધાંત છે. ધારો કે મોહેન્જો-દરો એક નમૂનો કાર્બનના દર ગ્રામ દીઠ 9 વિભંજનની એક્ટિવિટી દર્શાવે છે. એટલે એનો અર્થ શું આપ્યો? હાલની એક્ટિવિટી આપી છે. હાલની એક્ટિવિટી એટલે શું લખાશે? R લખાશે. કેટલી આપેલી છે હાલની એક્ટિવિટી? 9 વિભંજન પર મિનિટ. એટલે અહીંયા આગળ કેટલા લખાશે? 9 વિભંજન પર શું લખાશે? મિનિટ લખાશે. બરાબર છે. જો આમને કન્વર્ટ નહીં કરશો તો પણ ચાલશે કારણ કે એટ ધી એન્ડ આપણે શું લેવાના છે? ગુણોત્તર જ લેવાના છે. બરાબર. એટલે હું અહીંયા આગળ જે આ લખ્યું છે તેને છેકી કાઢું છું. ગૂંચવાયા કરે તો બરાબર. કારણ કે જો R/R0 નો તે આપણે કંઈક યુઝ કરવાનો આવશે મે બી. નહીં આવશે તો પાછું લખી દે હું બીજું. વાર કેટલી? ચાલો તો અહીંયા આગળ તમને કીધેલું છે સિંધુ ખીણની સંસ્કૃતિની લગભગ ઉંમરનો અંદાજો કેટલો હશે? એટલે શું શોધવાનું છે? ટી શોધવાનો છે. શોધવાનું છે ટી. દેખાય છે? SS માં હો ફિઝિક્સ આવે. આઈડિયા આવ્યો? ક્લિયર છે? ફિઝિક્સમાં હો SS આવે ને SS માં હો ફિઝિક્સ આવે. કારણ કે એ લોકો જે બધી ઉંમરો લખે બધી ગમે તેમ સાલ આ તે પેલું ફલાણું ઢીકણું અહીંયાથી જ મેળવેલી છે. ખ્યાલ આવે છે? સમજ પડે છે? એમ કહે ને કે ઈસવીસન પૂર્વે આટલી સાલ તો એને માપ્યું હશે કે આ વર્ષથી આટલા વર્ષ દૂર. એટલે ત્યારે જ લખેલું હોય ને કે 1948 પર કઈ હશે સમથિંગ જે હોય તે. મને તો યાદ જ નહીં રહેતો. મારો તાવ આવી જતો SS ના લેક્ચરમાં તો. ચાલો તો શું થશે? ચાલો સમજીએ. હવે સારું લાગે છે SS. અત્યારે તો સારું લાગે છે કારણ કે અત્યારે હું એક કોર્સ લીધેલો છે UPSC નો. એમાં હું જોતો છું એમ. એટલે SS ભણવા આપણે કોઈ UPSC એક્ઝામ આપવી નથી. બરાબર. બધું સારું જ છે આપણા માટે તો. ચાલો ના ભાઈ નથી આપવી. ફેલ થવા ખોટું. ચાલો R/R0 શું થશે? 1/2 આખાની n ઘાત ઇન્વર્સ સૂત્ર લેવું પડશે. ચાલો શું થશે અહીંયા આગળ? R ની કિંમત છે તમારી પાસે કેટલી છે? 9 વિભંજન પર મિનિટ. અને પેલી કેટલી આપેલી છે? 15 છે. તો શું થશે અહીંયા આગળ? તો કે 1/2 આખાની t ના છેદમાં τ1/2 લખાશે કે નહીં લખાશે? લખાશે. ચાલો 9/15 0.6 બરાબર 0.5 આખાની કેટલી થશે? t ના છેદમાં τ1/2 થઈ જશે. ક્લિયર? ચાલો બંને બાજુ શું લઈ લઈએ? લોગ લઈ લઈએ.
તો બંને બાજુ log લેતા શું થશે log 0.6 બરાબર છે ઇઝ ઇક્વલ ટુ log 0.5 t ના છેદમાં ટાઉ હાફ થઈ જશે કે નહીં થશે થશે ચાલો કરી નાખો કેટલા થશે ટોટલ -0.22 ઘર ચાલો આ કેટલા આવશે -10 ફિક્સ જ છે ટી ના છેદમાં ટાઉ 1/2 આવશે ક્લિયર ચાલો માટે ટી ના છેદમાં ટાઉ 1/2 0.2218 ભાગ્યા 0.3010 કરી નાખો કેટલા આવશે 70 આગળ 70 અચ્છા હા એ ટૂંકમાં બસ આટલું લખું ચાલો ટાઉ 1/2 છે તેને ગુણી કાઢવાનો છે ચાલો તો શું થશે ટી બરાબર 0.737 ઇન્ટુ ટાઉ 1/2 ટાઉ 1/2 કેટલો છે આપેલો 5 7 30 કરો કેટલા આવશે 42 23 પોઈન્ટ છોડો 42 43 સોરી 42 23 યસ ઓકે તો આ તમને જવાબ મળ્યો એટલે એનો અર્થ શું થયો કે સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે તે એપ્રોક્સ 4200 વર્ષ જૂની છે ખ્યાલ આવ્યો ને ત્યારે પહેલી વખત ત્યાં આગળ ચોખા ઉગાવવામાં આવેલા એવો એક સાક્ષ્ય મળેલો હતો સાક્ષ્યનો અર્થ થાય કે એવા પુરાવા પ્રાપ્ત થયા હતા બરાબર છે અને એ પાકિસ્તાનની અંદર એક જગ્યા છે ત્યાં આગળ એ પ્રાપ્ત થયેલું હતું પાકિસ્તાનમાં એ જગ્યાનું નામ મેં ભૂલી ગયેલું છું બરાબર પણ એ ત્યાં આગળ પ્રાપ્ત થયેલું પાકિસ્તાનની અંદર જે પેલી એક નદી છે એનું નામ ની યાદ કરું ચાલો વધીએ ચાલો નેક્સ્ટ વધીએ આગળ પપ્પુ સવાલ છે યાર બધા નેક્સ્ટ 9મો ચાલો 9મો ક્વેશ્ચન આઈએમપી આ પૂછાયેલો છે બોર્ડની એક્ઝામમાં લાસ્ટ યરમાં બરાબર છે પીવાયક્યુ ની અંદર આપણે લઈશું આને ગણશું બરાબર છે તો સમજજો 8 મિલી ક્યુરીની તીવ્રતા શું આપ્યું 8 મિલી ક્યુરીની તીવ્રતા શું આપી ગયેલું શું આપી દીધેલું છે આર આપેલું છે એક્ટિવિટી બરાબર છે કેટલી આપેલી છે 8 મિલી ક્યુરી તો સૌથી પહેલા આને શું કરવી પડશે કન્વર્ટ કરવી પડશે મિલી ક્યુરીમાંથી શેમાં જોઈશે બેક વેરલમાં જોઈશે ચાલો તો બેક વેરલમાં કઈ રીતના મેળવશો બેક વેરલની અંદર કઈ રીતના મેળવશો તો કે આર બરાબર 8 ગુણ્યા 3.8 10 ની કેટલી ઘાત લેવાની છે 3.8 10 ની 10 ને હેલો શું થશે બકુ થઈ જશે ક્લિયર ચાલો કેટલું થશે કે આર બરાબર 30.4 30.4 10 ની 10 ઘાત બકુ ખ્યાલ આવ્યો એટલે આર ક્લિયર થઈ ગયું નેક્સ્ટ આપેલું છે તમને અર્ધ આયુષ્ય સમય હે નહીં મિલી ક્યુરીને તે ડાયરેક્ટ એમાં કન્વર્ટ કરવાનું છે મિલી ક્યુરીને 1 મિનિટ ઉપર સોરી મિલીનું -3 લેવું પડશે -3 સોરી ભાઈ મારતા નહીં અહીંયા 7 થઈ જશે ક્લિયર થઈ ગયું કે નહીં થયું ચાલો હવે આગળ વધીએ તો આર ની કિંમત થશે 3.04 10 ની 8 ઘાત બકુ ચાલો હવે નેક્સ્ટ શું થશે તો કે ભાઈ જરૂરી જથ્થો શોધો જથ્થો એટલે શું શોધવાનું છે અહીંયા આગળ જથ્થો એટલે દળ શોધવા કહી દીધેલું છે શું કહી દીધેલું છે દળ એટલે આપણે એમ શોધવા ઓકે બીજી કઈ વસ્તુ આપેલી છે તમને અર્ધ આયુષ્ય આપેલું છે અર્ધ આયુષ્ય એટલે ટાઉ 1/2 5.3 યર્સ ઓકે આટલું તમને કહી દીધું છે કઈ રીતના કરશો કઈ રીતના કરશો તો જો સિમ્પલ આપણી પાસે એક વસ્તુ છે કે ભાઈ 60 ગ્રામ હોય તો પરમાણુની સંખ્યા આપણને ખબર છે કેટલી હોય 6.022 10 ની 23 એટલે શોર્ટમાં કહેવાનો તાત્પર્ય એવો છે કે મને જો સંખ્યા હોય તો વજન શોધી શકું ને વજન હોય તો સંખ્યા શોધી શકું તો અહીંયા તમને એવું કોઈ રિલેશન ખબર છે કે જેના દ્વારા હું કંઈક સંખ્યા શોધી શકું એન શોધી શકું છે કયું છે
યસ ગુડ. આર બરાબર કયું લઈ શકીએ? લેમડા ઇન્ટુ એન. બરાબર છે. એટલે આર બરાબર આપણે લેમડા ઇન્ટુ એન આ ડાયરેક્ટ સમીકરણ લઈ શકીએ કારણ કે એની પરથી આપણને એન મળેવો છે. બટ સર લેમડું કાં છે? લેમડું શોધવામાં સેમડું નીકળી ગયું. તો લેમડું શોધવું હોય તો સિમ્પલ છે ભાઈ 0.693 બાય ટાઉ 1/2. બટ એ પહેલા ધ્યાન રાખજો આપણે જે એકમો લીધેલા છે ને તેને એક વખત ચકાસવા પડશે. કેમ કે આ જે બેકવેરલ છે એ શું દર્શાવે છે? વિભંજન પર સેકન્ડ. અને આ શેમાં છે? યર. એ ના ચાલે. એટલે યર વાળાને કાં તો સેકન્ડમાં કન્વર્ટ કરો કાં પછી આ લહણને વર્ષમાં કન્વર્ટ કરો. બરાબર છે. તો આપણે એક કામ કરીએ, યર છે તેને સેકન્ડમાં કન્વર્ટ કરી નાખીએ. તો શું થશે? 5.3 365 3600 કરો કેટલા આવશે? ગમે તેમ જવાબ આવશે જોઈ લે. હા ઓકે 167 100 ધીરે હોય બસ બબલ નહીં કરો. બરાબર હજુ આગળ 0. હા લઈ જાઓ લઈ જાઓ. હજુ 2 આગળ છે જી. હા હા એ તો લખું ઉભો રે હજુ કન્વર્ટ તો કરવા દે હજુ હરખું. હવે જો આવું ડાયરેક્ટ લખશો ને તો પ્રોબ્લેમ શું થશે તે સમજો કે આનો જવાબ તમારો બહુ 0માં નાહી જશે. બરાબર એટલે આને સૌથી પહેલા સરખું કન્વર્ટ કરીને લખીએ. 1.6714 બરાબર છે. તો 1 2 3 4 5 6 7 ને 8 એ 10 ની કેટલી ઘાત થશે? 8 ઘાત થશે. એ શેમાં કન્વર્ટ થઈ જશે? સેકન્ડમાં કન્વર્ટ થઈ જશે. શેમાં કન્વર્ટ થઈ જશે? સેકન્ડમાં. ચાલો હવે પાછું આપણે મેઇન મુદ્દા પર આવીએ. લેમડું એન. એન શોધવાનું છે તો આર બાય લેમડું. તો લેમડું છે તે 0.693 છેદમાં શું આવશે? ટાઉ 1/2. ટાઉ 1/2 ઉપર તો આર ટાઉ 1/2 છેદ 0.693 થશે. ક્લિયર છે? ચાલો આર ની કિંમત કેટલી છે ભાઈ? આર ની કિંમત એક્ટિવિટી 3.04 10 ની 8. ચાલો ટાઉ 1/2 છે 1.6714 10⁸ છેદમાં 0.693 કરી નાખો કેટલા આવશે? 7.33 33 16 19 10 ની 16 ઘાત થઈ ગયું. એટલે એન ની કિંમત આટલી આવશે. તો આ શું આવી? આપણી સંખ્યા આવી ગઈ. બરાબર છે. એટલે આ જે આવ્યા તે આપણા શું આવ્યા? પરમાણુઓની સંખ્યા આવી. ક્લિયર થઈ ગયું? બસ તો હવે આના માટે શું કરશું આપણે? આને ઊંધું કરી દેવું પડશે ખાલી. આને ઊંધું કરી નાખીએ કે 6.022 10 ની 23 હોય તો કેટલા ગ્રામ મળે? 60 ગ્રામ મળે. આપણી પાસે કેટલા છે? 7.331 10 ની 16 ઘાત બરાબર કેટલા ગ્રામ? આના પરથી દળનું સૂત્ર શું લખાશે? દળ એમ બરાબર 7.331 8 ભાગ્યા 6.022 10 ની 3 કેટલા આવશે? હવે હું એમ હઈતો તો કઈ કરે નહીં કેલ્સીમાં. ચાલો ચાલે ભૂતલી ચૂપ રે. ચાલો શું થશે? .04. હા 10 ની કેટલી થશે? આટલું આવશે. ક્લિયર છે? ચાલો આના પરથી દળ એમ બરાબર આપણે લખવું હોય તો શું લખી શકીએ? 7.304 10 ની કેટલી થશે? -6 ઘાત ગ્રામ થઈ જશે. એટલે આ તમારો જવાબ આવશે. ચેક કરી લો આવે છે. ક્લિયર? એટલે આ રીતનો તમારો જવાબ આવી જશે. જો ઈઝી દાખલા છે ખાલી કન્સેપ્ટ થોડાક એપ્લાય કરતા આવડવા જોઈએ બસ. બાકી આમાં કંઈ જ નથી. આ ચેપ્ટરના દાખલા આપણે જે આ બીજો પાર્ટ ભણીએ છીએ ને આખો બીજો પાર્ટ એ બીજા પાર્ટના દાખલાઓમાં કંઈ જ હવા જ નહીં. બરાબર એક જ તે તમારા સૂત્ર પર જ ચાલતું છે બધું તમે જોયું હોય તો. બરાબર છે. એટલે તમારે જો સ્કોર કરવો હોય અને જેને પાસ થવાની ફક્ત ગણતરી હોય તો બીજો પાર્ટ પરફેક્ટ કરે કારણ કે જો થિયરી પણ બહુ ઓછી છે.
દાખલા તો કઈ લેવાનું જ નહીં, બહુ જ ઓછા છે, હાવ જ. બરાબર છે. એટલે સૌથી વધારે તમારે લગભગ આમાંથી તમારું ટોટલ મેં જેમ જોયું ને તો બીજા પાર્ટમાંથી, બીજો પાર્ટ છે ને ખાલી તેમાંથી તમારો 48 માર્ક જેવું કવર થાય છે ટોટલ ઓવરઓલ થઈને બધા ચેપ્ટર. ક્લિયર છે? 40 થી 48 માર્ક જેવું છે. એમાં ઓરના હજુ તો ગણ્યા નથી મેં. ક્લિયર? જો આ પરફેક્ટ આવડી જશે આ ચેપ્ટર તો સૌથી ઈઝીમાં ઈઝી ચેપ્ટર પણ આ જ છે અને સૌથી વધારે આમાંથી દાખલાઓ વધારે પૂછાય છે. બરાબર? મફતિયા માર્ક લેવાના છે, આમાં કંઈ છે નહીં. ચાલો વધીએ આગળ. નેક્સ્ટ એના પછી કયો છે? દસું ને? ચાલો 10. ચાલો 10મો શું આપેલું છે? અર્ધાયુષ્ય સમય આપેલો છે. એટલે પેલા દાખલા કરતા ઊંધું આપ્યું છે. 28 વર્ષ આ તમને આપી દીધું છે. એટલે આને કન્વર્ટ કરો પહેલા. 28 ગુણ્યા 24 ગુણ્યા 65 ગુણ્યા 36 કરો. કેટલા આવશે? કરો. નહીં પડું, હું અહીંયા જ છું જો. ચાલો ક્લિયર? ચાલો એટલે અહીંયા આગળ કેટલા થશે? 8.83. 10 ની કેટલી થશે? 4 ને 3 7 ને 1 8 સેકન્ડ થઈ જશે. ટાઉ 1/2 કેટલા આવશે? ક્લિયર થઈ ગયું? ટાઉ 1/2 ની વેલ્યુ આટલી છે. ઓકે. ધેન આફ્ટર નેક્સ્ટ શું કીધેલું છે? 15 મિલીગ્રામ જથ્થો આપેલો છે દળ એમ. 15 મિલીગ્રામ છે. 15 મિલીગ્રામ એ કન્વર્ટ કરો. 15 ગુણ્યા 10 ની -3 ઘાત ગરમ થશે. ક્લિયર? તો અહીંયા આગળ આ એમ આપેલો છે. ઓકે. હવે અહીંયા આગળ ટાઉ 1/2 છે એમ છે. એના પરથી તમારે વિભંજનનો દર શોધવાનો છે. વિભંજનનો દર એટલે શું શોધવાનું છે? આર શોધવાની. એક્ટિવિટી. વિભંજનનો દર એટલે એક્ટિવિટી આર. તો આર નું સૂત્ર છે આપણી પાસે લેમ્બડા ઇન્ટુ એન. લેમ્બડા તો આના પરથી મળી જશે, બટ એન કાં છે? એન નથી. તો એન મેળવવા માટે આપણે શેનો ઉપયોગ કરી શકીએ? એમ નો ઉપયોગ કરી શકીએ. સમજ પડે છે? કારણ કે એમ પરથી એન સરળતાથી મળી જાય. તો એના માટે આપણે શું કરશું? તો કે કોણ આપેલું છે? સ્ટ્રોન્શિયમ આપેલું છે. એટલે આપણે અહીંયા આગળ એવું કહી શકીએ કે 90 ગ્રામ હોય, 90 ગ્રામ ત્યારે કેટલા આવશે? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ. બરાબર છે? તો આપણી પાસે કેટલું છે ટોટલ? 15 ગુણ્યા 10 ની -3 ઘાત ગ્રામ માટે કેટલા પરમાણુ? તો આના પરથી n બરાબર કેટલા થશે? 15 ગુણ્યા 10 ની -6.22 10 ની 23 ભાગ્યા 90 કેટલું આવશે? 1.0036 10 ની 30. બરાબર છે? એટલે આટલા પરમાણુઓ ત્યાંથી શું થાય છે? પ્રાપ્ત થાય છે. ઓકે. લખી દઈએ અહીંયા પાછળ પરમાણુ કે ન્યુક્લિયસ જે સંખ્યા લખો તે. ઓકે. ચાલો તો અહીંયા આપણે નેક્સ્ટ શું કરશું? એક્ટિવિટી શોધવાની છે. લખીએ એક્ટિવિટી આર બરાબર લેમ્બડા ઇન્ટુ એન. લેમ્બડા એટલે 0.693 ઇન્ટુ એન છેદમાં કેટલા આવશે? ટાઉ 1/2 આવશે. કેટલા આવશે? ટાઉ 1/2. ચાલો કરી નાખો. કેટલા આવશે? 0.693 એન એટલે છે 1.0036 10 ની ને ટાઉ 1/2 આપણે લાવ્યા 8.83 10 ની 8 કેટલા આવે છે? 0.07848 10 ની 12. ઓકે. ક્લિયર છે? હા કઈ નહીં, હવે ધ્યાન આપ. ચાલો ક્લિયર થઈ ગયું. નેક્સ્ટ આર બરાબર કેટલા થશે? 7.87 10 ની 10 થશે. હવે આ જે જવાબ આવ્યો તે શેમાં આવ્યો? બકુમાં આવ્યો. ક્લિયર? તો આને શેમાં કન્વર્ટ કરીએ? ક્યુરીમાં કન્વર્ટ કરી નાખીએ. ક્યુરી તો 3.8 વડે ભાગી નાખો એટલે 7.87 10 ની 10
3.8 10 ની 10 તો ક્યુરીમાં કન્વર્ટ થઈ જશે. કરો કેટલું આવશે? 2.071 આવે છે, ચેક કરી લેજો. ક્લિયર? આવે છે આન્સર? આવે છે પાક્કો ને? ચેક કરી લેજો. ક્લિયર? એટલે 2.071 ક્યુરી. પરફેક્ટ છે ને? ચાલો નેક્સ્ટ વધીએ આગળ. લહણ. ચાલો નેક્સ્ટ 11મો થઈ ગયેલો આઈ થિંક. થઈ ગયેલો ને? ચાલો 12મો દાખલો. એના માટે તમને એક એક્સ્ટ્રા થિયરી કરાવવાની છે, એ યાદ રખાવજો. મને કાલે એક્સ્ટ્રા થિયરી કરાવવાની છે, એ યાદ કરાવજો. કારણ કે ગતિ ઉર્જાનું છે ને એક સૂત્ર છે તમારું. એ સૂત્ર તમને અત્યાર સુધી આવ્યું નથી, પણ ડાયરેક્ટ એ સૂત્ર છે એના છેદમાં a-4 q ઇઝ ઇક્વલ. હા બરાબર છે, એના છેદમાં a-4. ગતિ ઉર્જાનું કોઈ સૂત્ર આવ્યું નથી તમને, કારણ કે તમને ઉષ્મા ઉર્જામાંથી ગતિ ઉર્જાનું સૂત્ર નથી આવ્યું, પણ એ સૂત્ર મારે તમને જૂની બુકમાંથી મેળવાડવું પડશે. એટલે હું તમને આ એક્સ્ટ્રા કરાવવી પડશે મારે વસ્તુ. ઓકે, એટલે એના પછી એ દાખલો થશે, ત્યાં સુધી નહીં. એટલે એને આપણે અત્યારે રાખીએ છીએ. ચાલો એના પછી ગતિ ઉર્જા વાળો છે. આવો ગતિ ઉર્જા છે લહણ. ચાલે લહણ ચૂપ રે. વધારાનું સ્વાધ્યાય ક્યાંથી ચાલુ થતું? 23 થી. પેલા તો થવા જોઈએ, આલા દેખાતા નહીં. કરી નાખેલો. ચોવીસમાં બાકી છે ને? આહો બાકી છે. કઈ નહીં, ચાલો કાલે જ રાખીએ. બરાબર, બધા દાખલા બહુ મોટા છે હવે ના, એટલે પહોંચી નહીં રહે. હું આજે આટલું રાખીએ.